નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સુરતથી, જ્યાં કમેલા દરવાજા પાસે આવેલી મિલેનિયમ માર્કેટમાં આગનો બનાવ સામે આવ્યો છે। ટેક્સટાઇલ માર્કેટમાં પહેલા માળે આગ લાગી હતી। ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને હાલમાં આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। તો સુરતમાં આગનો બનાવ, ટેક્સટાઇલ માર્કેટના પહેલા માળે આગનો બનાવ છે। જોઈ શકો છો કેવી જહેમતથી ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું બધું અપડેટ? સુરતની અંદર છેલ્લા કેટલાક દિવસથી આગના જે બનાવો છે તે વધી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને સુરતની અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટની અંદર પણ આગની જે ઘટનાઓ છે સતત વધી રહી છે તે ચિંતાજનક છે। કારણ કે જે રીતે સુરતની અંદર જે રીતે મોટા પ્રમાણમાં ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે અને આ જ્યારે ગરમીનો જે માહોલ ચાલી રહ્યો છે અને આજે ગરમી જોવા મળી રહી છે ત્યારે એસીની અંદર આગની ઘટનાઓ છે તે બનતી હોય છે। ત્યારે આજે જે મિલેનિયમ માર્કેટ એકની અંદર જ્યારે આગની જે ઘટના બની હતી, તાત્કાલિક ફાયર વિભાગને જે જાણ કરવામાં આવી હતી અને જે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ગંભીરતાથી નોંધ લઈ અને જે મેજર કોલ હતો તે જાહેર કર્યો હતો અને 10 થી વધુ જે ફાયરની ટીમો હતી તે ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક આગ ઉપર કાબુ જે છે મેળવી લેવાયો હતો। પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે અલગ અલગ જે મોટી માર્કેટો હોય છે તેની અંદર જ્યારે આગ લાગતી હોય છે ત્યારે ફાયરને ત્યાં પહોંચવું ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જે ફાયર જવાનો છે ત્યાં આગ સુધી પહોંચી નથી શકતા અને તેના કારણે કલાકો સુધી છે તે આગ છે તે લાગતી હોય છે અને આગ ઉપર કંટ્રોલ મેળવવા ભારે મુશ્કેલીનો સામનો છે તે ફાયર વિભાગે કરવો પડતો હોય છે। અનેકવાર સૂચના આપવા છતાં પણ ટેક્સટાઇલ માર્કેટના આગેવાનો અને ટેક્સટાઇલ માર્કેટના જે સંચાલકો છે તે ક્યાંક ને ક્યાંક જે બેદરકારીઓ દાખવતા હોય છે, છતાં પણ જે ફાયર વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી અને નાના જે વેપારીઓ છે તે વેપારીઓના જે કરોડો રૂપિયાનો, લાખો રૂપિયાનો જે માલ છે તે બળીને ખાખ થઈ જતો હોય છે। હાલમાં તો આ ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કંટ્રોલ મેળવી લેવાય છે। ખૂબ મહેનત કરવી પડી રહી છે બળદેવ। હમણાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, ખાસી મહેનત કરવી પડી રહી છે। જગ્યા ખૂબ સાંકડી છે। ખાસ તો અત્યારે જે આગ લાગી છે એ બનાવમાં કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું છે અને ચોક્કસ તપાસનો વિષય ચોક્કસ શાખો? અત્યારે જે રીતે આગ લાગી છે તે એસીના કમ્પ્રેશનની અંદર આગ લાગ્યા હોવાનું પ્રાથમિક જે માનવામાં આવી રહ્યું છે અને અત્યારે ફાયર વિભાગ દ્વારા આગ ઉપર સંપૂર્ણ રીતે જે કાબુ છે તે મેળવી લેવાય છે અને અત્યારે જે કુલિંગની જે કામગીરી છે તે ચાલુ હોય છે। ચિરાગ, જે રીતે જ્યારે કોઈ પણ દુકાનની અંદર અથવા તો કોઈ પણ માર્કેટની અંદર આગ લાગતી હોય છે ત્યારે નાના વેપારીઓ આજુબાજુના દુકાનો હોય છે ત્યારે તેમને મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। કારણ કે આગ છે તે એક પછી બીજી દુકાન, ત્રીજી દુકાન એવી રીતે જ્યારે પ્રસરતી હોય છે ત્યારે જે નાના વેપારીઓ હોય છે તેમના જે માલ હોય છે તે બળીને ખાક થતો હોય છે અને લાખો રૂપિયાનું નુકસાન છે તે ભોગવવાનો વારો આવતો હોય છે। બિલકુલ, ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ। તો રાહતના સમાચાર એ છે કે આજે જે આગ લાગી છે તે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો છે। હાલમાં કુલિંગ પ્રોસેસ કરી રહી છે।